અમદાવાદનું મનપસંદ જીમખાના. નામ અદ્ભુત ને, નામ અદ્ભુત ને, નામ અદ્ભુત, મનપસંદ. પણ આ મનપસંદ જીમખાના અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યું છે જુગારના ખેલને લઈને. 3 ઓગસ્ટે આ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. 24 કલાક કામગીરી ચાલી અને જુગાર રમવાના આરોપની અંદર 187 લોકોને ઝડપી પડાયા. 3 લાખથી વધુની રોકડ, 25 વાહનો અને મોબાઈલો જપ્ત કરી પોલીસે FIR નોંધી. આ કેસની અંદર આજે શું થયું તો અમદાવાદનું દરિયાપુરનું આ મનપસંદ જીમખાના સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે. કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગે મનપસંદ જીમખાનાને સીલ કર્યું છે. હેતુફેરના કારણોસર કાર્યવાહી કરી છે. રહેણાંકના એકમમાં કોમર્શિયલ ઉપયોગના આરોપસર કાર્યવાહી કરી સીલ કરેલી મિલકતમાં કોઈ પ્રવેશ ન કરે અને પ્રવેશ કરશે તો કોર્પોરેશન કાર્યવાહી કરશે તે પ્રકારની આપાન નોટિસ પણ મારી છે. કોર્પોરેશનની કામગીરીનું આ સ્વાગત છે, પોલીસની કામગીરીનું આ સ્વાગત છે. પણ મારો સવાલ આ પોલીસ અને કોર્પોરેશન બંનેને છે. આ જીમખાના આટલા સમયથી ધમધમે છે. ભૂતકાળમાં પણ રેડ પડી છે. થાય છે શું? ફરીથી શરૂ થઈ જાય છે. અને આજે કોર્પોરેશનને ખબર પડી કે હેતુ ફરક કરી, પરમિશન બીજા માટે છે, હેતુ ફરક કરી અહીંયા કોમર્શિયલ કામ થાય છે. કેમ અત્યાર સુધી રેડ પડતી હતી ખબર નહોતી? આખું ગામ જાણે ત્યાં જુગાર રમાતો હતો. હું ફરીથી કહું છું, કામગીરી જે થઈ છે એને આવકારું છું. પણ હવે સરકારે ખાસ કરીને AMC અને પોલીસ આ બંને તપાસ કરવી પડશે કે આ મનપસંદ જીમખાનામાં જુગારનો જે ખેલ ચાલતો હતો, આખું જુગારધામ ચાલતું હતું, એ કોના આશીર્વાદથી ચાલતું હતું? એ પોલીસમાં કોના આશીર્વાદ હતા અને કોર્પોરેશનમાં કોના આશીર્વાદ હતા? અને હકીકત છે સરકારી વિભાગમાં આશીર્વાદ આમ નથી મળતા, આ રીતે જ મળે છે.